ધાનેરામાં પણ આજે કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી તેમજ વિદ્યુત બોર્ડની કચેરી આગળ જોરદાર વિરોધ પ્રદર્શન કરીને તાળાબંધી કરવામાં આવી હતી અને પશુપાલકોને બેંકમાં પૈસા ઉપાડવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। ધાનેરા કિસાન સંઘ દ્વારા આજે વિશાળ રેલી યોજવામાં આવી હતી। ધાનેરાના લાલ ચોક ખાતે જાહેર સભા યોજ્યા બાદ આ રેલી ધાનેરા મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને વિરોધ સ્વરૂપે મામલતદાર કચેરીને તાળાબંધી કરી હતી। નોટબંધી પછી ખેડૂત તેમજ પશુપાલકોને પડતી મુશ્કેલીની રજૂઆત માટે આજે ધાનેરા તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો હતો અને 23 મુદ્દાનું આવેદનપત્ર આપ્યું હતું, જેમાં દૂધના પગાર માટે અલગ વ્યવસ્થા કરવી, પશુપાલકોનો પગાર દરેક મંડળી ઉપર આપવો, ઉત્પાદન ઉપર ટેકાના ભાવ આપવા જેવા અનેક ખેડૂતલક્ષી પ્રશ્નોની રજૂઆત આવેદનપત્ર સ્વરૂપે કરાઈ હતી। ત્યારબાદ આ કિસાન રેલી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે આગળ વધી હતી અને ધાનેરા વીજ કચેરી ઉપર પહોંચી કચેરીનો ઘેરાવ કર્યો હતો। ઘેરાવ કર્યા બાદ ખેડૂતોએ વીજ કચેરીને તાળા માર્યા હતા। આજે આક્રમક મૂડમાં રજૂઆત કરવા આવેલા ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે કે આવનારા સમયમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આ આંદોલનને વધુ જલદ અને હિંસક બનાવવામાં આવશે। અમારા કનેક્શન કાપવા નીકળ્યા છો, ડંડા આપવા નીકળ્યા છો, જીવતા બેઠા અમે હજી કિસાન સંઘ વાળા મરી નથી ગયા। પેલા દૂધનો પગાર, બાદમાં કનેક્શન કાપવાની વાત કરજો। હવે બીજી વાત કહેવાની છે, હવે જે આપણું જે રુદ્ર સ્વરૂપ, હું જવાનોની જાહેરમાં કહું છું, પડકાર ફેંકું છું કે જો વીજળી વાળા મારા ખેડૂતો કનેક્શન કાપવા ગયા એના હાથ પર ભાગી નાખવાના છે, આ જુડા ઉપરથી અને એની ફરિયાદ મારા ઉપર કરવાની, તમારે ખેડૂત પર ના કરતા ફરિયાદ મારા ઉપર કરવાની। હું ચેલેન્જ ફેંકું છું, એક પણ ખેડૂતો ફરિયાદ ના કરતા। હા ભાઈ, એક મિનિટ, તમે હાથ પર ભાગજો, માથા ન મારતા, નગર મળી જશે અને મળી જશે, તમે યાદ રહેજો, જીવતો રહેશે, તમે યાદ રહેશો કાયમી।